हेलो स्टूडेंट्स। હવે આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ 5 વિકલનમાં આપણે 14 દાખલા પૂરા કર્યા છે, જેમાં સરવાળા બાદબાકીના દાખલાઓ અને વ્યાખ્યાની રીતે વિકલન આપણે શીખ્યા। હજી આગળ સરવાળા બાદબાકીના દાખલામાં 3-4 સમ બાકી છે, એ આપણે આ વિડીયોમાં પૂરા કરશું। પ્રશ્ન 15માં પહોંચ્યા। સી વિભાગનો 16મો દાખલો 197માં પેજ ઉપર। સાબિત કરો કે fx બરાબર x³ વત્તા 5x વર્ગ વત્તા 3x વત્તા 7 માટે f ડબલ પ્રાઇમ 2 બરાબર 35 થાય। તો પહેલા તો આપણે f પ્રાઇમ x મેળવવાનું અને પછી એમાં x બરાબર 2 મૂકીએ તો જવાબ આવવો જોઈએ 35। તો ચાલો તો આપણે સોલ્યુશનમાં સૌપ્રથમ f પ્રાઇમ ઓફ x મેળવીએ। f પ્રાઇમ ઓફ x બરાબર x³ નું વિકલન થશે 3x² વત્તા 5x વર્ગનું વિકલન થાય 10x વત્તા 3x નું વિકલન થશે 3 બરાબર। હવે આપણે x બરાબર 2 મૂકવાના છે, તો x બરાબર 2 મૂકતા તો x બરાબર 2 મૂકીએ તો f ડબલ પ્રાઇમ ઓફ 2 સોરી f પ્રાઇમ ઓફ 2 બરાબર શું થશે તો કે 3 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 10 ગુણ્યા 2 વત્તા 3। તો 3 ગુણ્યા 2 નો વર્ગ એટલે 4, 10 દુ 20 વત્તા 3, તો 4 તેરી 12, 12 વત્તા 20 ને 3 23, તો 23 વત્તા 12 કરીએ તો જવાબ આવશે 35। અને આપણે જવાબ પણ કેટલો લાવવાનો હતો 35। નીચે આપણે લખી શકીએ તેથી સાબિત થાય છે કે f પ્રાઇમ ઓફ 2 બરાબર 35 છે। ઓકે, દાખલા નંબર 16 ડી વિભાગનો ચોથો દાખલો 197માં પેજ ઉપર y બરાબર x³ - 3x² - 3x વત્તા 80 વિધેય માટે x ની કઈ કિંમત માટે dy dx બરાબર -6 થાય। એનો મતલબ એમ કે આપણે dy dx બરાબર -6 આપેલું છે, dy dx આપણે -6 લઈ લઈશું। તો સૌ પ્રથમ તો આપણે dy dx મેળવવું પડે। તો dy upon dx એટલે કે y નું x ને સાપેક્ષ વિકલિત બરાબર x³ નું થશે 3x² માઇનસ 3x² નું થશે 6x માઇનસ 3x નું થાય 3 વત્તા 80 નું થશે 0, જે આપણે 0 લખતા નથી। ઓકે, હવે શું કરવાનું તો કે dy dx બરાબર dy upon dx ઇક્વલ ટુ -6 લેતા અને આપણને રકમમાં આપેલું છે, તેથી dy dx -6 લઈએ તો શું થશે 3x² -6x -3 ઇક્વલ ટુ -6। -6 ઇક્વલ ટુ ની આ સાઈડ આવે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે। તો 3x² -6x -3 પ્લસ 6 થશે ઇક્વલ ટુ 0। તેથી 3x² -6x પ્લસ 3 ઇક્વલ ટુ 0। 6 - 3 બરાબર 3। હવે આ બધા પદમાંથી 3 સામાન્ય આવે છે, તો 3 સામાન્ય લઈ લઈએ તો x² -2x પ્લસ 1 ઇક્વલ ટુ 0। આ 3 ને 0 ના છેદમાં મોકલી દઈએ એટલે શું થઈ જશે તો કે 0 થઈ જાય। તેથી x² -2x પ્લસ 1 ઇક્વલ ટુ 0। હવે આ શું છે તો કે આ છે a માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર છે, પહેલા પદનો વર્ગ a² - 2ab પ્લસ છેલ્લા પદનો વર્ગ b²। એવી જ રીતે અહીંયા તમે જો તો આ શું બતાવે છે આપણને કે x - 1 નો હોલ સ્ક્વેર છે બરાબર છે। શું થાય તો કે x² માઇનસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ એટલે 2x વત્તા છેલ્લા પદનો વર્ગ। ઓકે, પણ જો તમને આઈડિયા ન આવે તો આનું તમે અવયવ પાડીને પણ જવાબ મેળવી શકો, પણ અહીંયા ઇઝીલી આપણને ખ્યાલ આવી જાય છે કે આ છે x - 1 હોલ સ્ક્વેર બરાબર 0। બંને બાજુ વર્ગમૂળ લઈએ તો x - 1 બરાબર શું થાય તો કે 0 નું વર્ગમૂળ 0, તો x બરાબર કેટલા થાય 1। તો આપણો જવાબ આવશે x ઇક્વલ ટુ 1, જવાબ x બરાબર 1। દાખલા નંબર 17 સી વિભાગનો 17મો દાખલો 197માં પેજ ઉપર। જો fx બરાબર 3x વર્ગ વત્તા 3 હોય તો x ની કઈ કિંમત માટે f પ્રાઇમ x ઇક્વલ ટુ
fx થાય. ચાલો તો અહીંયા જે આપેલું છે ત્યાંથી જ આપણે શરૂ કરીએ. તો આપણે લખવાનું અહીં f પ્રાઇમ x બરાબર fx આપેલ છે, અથવા તો તમે f પ્રાઇમ x પહેલા મેળવો અને પછી કમ્પેર કરો તો પણ ચાલે. ચલો તો f પ્રાઇમ x એટલે આ જે વિધેય છે તેનું વિકલિત 3x² નું શું થાય 6x પ્લસ 3 નું 0 બરાબર fx એટલે આપણી મૂળ રકમ 3x² પ્લસ 3. ચલો અહીંથી 3 કોમન આવે છે તો પહેલા અગાઉના સમની જેમ પણ 3 કોમન લઈ શકાય, અહીંથી પણ લઈ શકાય. તો આ સમમાં આપણે અહીંયા 6x રહેવા દઈએ અને 3 કોમન લઈએ તો શું વધશે x² વત્તા 1. 3 ને અહીંયા છેદમાં મોકલી દો તો 6/3 એટલે 2x ઇક્વલ ટુ x² પ્લસ 1. હવે 2x ને ઇક્વલ ટુ ની જમણી બાજુ લાવો તો x² માઇનસ 2x પ્લસ 1 બરાબર 0. તો આ ફરીથી શું થયું તો કે x માઇનસ 1 નો હોલ સ્ક્વેર થયો. બરાબર, આગળના સમમાં જે સ્ટેપ હતું આપણે અહીંયા એ જ સ્ટેપ આપણે અહીંયા આવ્યું x² માઇનસ 2x પ્લસ 1 x² માઇનસ 2x પ્લસ 1. તો આ શું થયું x માઇનસ 1 નો હોલ સ્ક્વેર બરાબર 0. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો x માઇનસ 1 ઇક્વલ ટુ 0. તેથી જવાબ આવશે x બરાબર 1. તો x બરાબર 1 આપણે મૂકીએ તો fx અને f પ્રાઇમ x બંનેની કિંમત કેવી થશે સરખી થશે. દાખલા નંબર 18 ડી વિભાગનો પાંચમો દાખલો 197 માં પેજ ઉપર જો fx બરાબર 4x ની 5 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 24 ના છેદમાં x વર્ગ હોય તો f ડબલ પ્રાઇમ ઓફ 2 શોધો. ચાલો તો બે પ્રશ્ન છે. તો કે પહેલો પ્રશ્ન શું છે તો કે આના ઉપરથી આપણે f પ્રાઇમ x મેળવવાનું અને f પ્રાઇમ x ઉપરથી મેળવશું આપણે f પ્રાઇમ ઓફ 2. તો f પ્રાઇમ x મેળવવા પહેલા આ ભાગાકારના નિયમ જેવું દેખાય છે આપણને. તો સૌ પ્રથમ તો આપણે એને સાદા સ્વરૂપમાં ફેરવવું પડશે. તો સાદા સ્વરૂપમાં કઈ રીતે ફરે તો પહેલા fx લખી લઈએ કે fx બરાબર 4x ની 5 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 2x નો ઘન છે 3x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 24/x². હવે દરેક પદને આપણે x² વડે ભાગી નાખીએ. fx બરાબર શું થશે તેથી fx બરાબર 4x ની 5 ઘાત છેદમાં x વર્ગ વત્તા 3x નો ઘન છેદમાં x વર્ગ પ્લસ 2x નો વર્ગ છેદમાં x વર્ગ વત્તા 24 ના છેદમાં x વર્ગ. કારણ કે હજી આપણે ભાગાકારનો નિયમ શીખ્યા નથી અને આ સમ ભાગાકારના નિયમથી ગણાય પણ નહીં. બરાબર, ઇઝીલી સોલ્વ થઈ જશે. તો fx બરાબર શું થશે કે અહીંયા x ની 5 ઘાત છે, અહીંયા 2 ઘાત, 5 માંથી 2 ઘાત બાદ કરી દો તો કેટલા વધ્યા 3 ઘાત. તો x ની 3 ઘાત વત્તા અહીંયા 3 માંથી 2 ઘાત બાદ કરી દઈએ તો 3x વત્તા x² કેન્સલ કરી દઈએ તો 2 અને 24 પછી x વર્ગ છે અને છેદમાંથી અંશમાં ફેરવી દો એટલે x⁻² થશે. બરાબર, હવે આપણે વિકલન કરીએ તો f પ્રાઇમ ઓફ x બરાબર આપણને મળશે 4 તેરી 12x નો વર્ગ વત્તા 3x નું વિકલન થાય 3 વત્તા 2 નું વિકલન થશે 0 અને આ 2 આગળ આવે તો 24 દુ માઇનસ 48. x ની કેટલી થશે -3 ઘાત થશે. બરાબર, અને વ્યવસ્થિત લખીએ તો f પ્રાઇમ ઓફ x બરાબર 12x નો વર્ગ વત્તા 3 -48 ના છેદમાં x નો ઘન થશે. ચાલો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે જોઈ લઈએ તો કે f પ્રાઇમ ઓફ 2 એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 2 મૂકવાના. તો તેથી f પ્રાઇમ ઓફ 2 ઇક્વલ ટુ ચલો 12 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 -48 ના છેદમાં 2 નો ઘન બરાબર 12 ગુણ્યા 2 નો વર્ગ થશે 4 વત્તા 3 -48 ના છેદમાં 2 નો ઘન થશે 8. ચલો 12 ગુણ્યા 4 કરો તો 12 ચોક 48 વત્તા 3 માઇનસ 48/8 કરીએ તો કેટલા આવે 6. બરાબર છે, તો આપણે સાદુરૂપ આપીએ તો 48 વત્તા 3 માઇનસ 6 જવાબ થશે 45. તો આપણો f પ્રાઇમ ઓફ 2 નો જવાબ આવશે 45.
અહીંયા જવાબ નથી લખ્યો આપણે, પણ 45 જવાબ આવશે. હવે આ 3 ઉદાહરણ તમારા હોમવર્ક માટે છે, 7, 8 અને 20 સરવાળાના નિયમને અનુરૂપ છે. તો આ 3 ઉદાહરણ તમારે હોમવર્ક રૂપે ગણવાના રહેશે. આ સાથે આપણો સરવાળા અને બાદબાકીનો નિયમ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુણાકારનો નિયમ ભણશું.